અર્ચન ભક્તિ નથી કરવી પડતી. આપણે તો રોજ સ્નાન કરાવીએ, રોજ અરોગાવીએ, રોજ વસ્ત્રાભૂષણ, અત્યારે રોજ ચંદન ઘસીએ. સેવાની રીતમાં જ અર્ચન ભક્તિનો સમાવેશ થઈ જાય છે. સેવામાં કેવળ પ્રભુનું જ સુખ જોવાય છે, તત્સુખનો જ વિચાર. લગાવ આપણે લગાવીએ ને, શરૂઆતમાં નવા નવા ઠાકોરજી પધરાય હોય ને એટલે આપણને શ્રૃંગાર બરાબર આવડે ને, એટલે વારંવાર માળાજીને એ ભારે હોય ને તો વડું થઈ જાય. એટલે આટલો લોંદો મોટો લગાવ ન કર્યો. તો ભગવદીઓ આપણને શીખવાડે કે બહુ લગાવ નહીં, ઠાકોરજીને ભાર લાગે. કેવી રીતે કરીએ તો ચોંટી જાય અને પ્રભુને ભારે ન લાગે. એટલે જ વલ્લભે કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. ભગવદીઓ શીખવાડે ને, ભગવાન ક્યાં આવે શીખવાડવા? તો સંગમાં કોના રહેવું? ભગવતીઓના. સખી દૂતી સાથે સકળ સામગ્રી લઈને પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં જઈને પ્રાર્થના કરે છે. પછી સ્નાન કરાવે, પછી અંગ પોછીને સુંદર વસ્ત્રાદિક ધરાવે, સુગંધી લગાવી કેસરી તિલક લગાવે, પછી નખ શીખ આભરણ ધરાવી પુષ્પની માળા ધરાવે, વળી યોગ્ય સમયે સુંદર સામગ્રી ધરી ભોજન કરાવે. છાક મનોરથ કરાવે છે ને. આચમન મુખ વસ્ત્ર બીડા કરી બીડા ધરાવે, બીડા અરોગાવીને સુંદર સુવાસિત તુલસીની સુગંધથી ભરપૂર એવી ફૂલમાળા ધરાવે. દર્પણ હાથમાં લઈને દેખાડે, પછી જ્યાં પોતે રહે છે ત્યાં પધરાવે. આ રીતે બધી અર્ચન ભક્તિમાં આવી જાય છે. એટલે આપણે અલગથી અર્ચન ભક્તિ કરતા નથી. નવરાત્રિ તે નવવિલાસ. આસો સુદ 1 થી 9 સુધી વ્રજનારીઓ વનવા જઈ દેવી પૂજન કરતી. 9 દિવસ આવે છે ને વૃંદાવન આ સખીના ભાવથી, ચંદ્ર સરોવર આ સખીના ભાવથી, ગેરેવન આ સખીના ભાવથી. પરંતુ આ ભક્તો તો નંદનંદનને જ ચાહતા, તેથી દેવી પૂજનને બાને પૂજનની સામગ્રીના થાળ ભરી વનમાં જતી, રોજ નવા વનમાં જતી. તેથી ભાવનાને માન આપી તે પ્રભુ તે સ્થળે જ પધારતા અને વ્રજ નારીઓનું અર્ચન કરેલું તે બધું સ્વીકારી કરતા. જુઓ, નવવિલાસમાં પૂજન અર્ચન કર્યું આ શબ્દ આવે છે. પૂજન દેવિકો નવવિલાસમાં આવે છે. મર્યાદા રીતથી અર્ચન વિધિ થાય છે. તેમાં આહ્વાન અને વિસર્જન હોય છે. ઓલા યજ્ઞ કરે ને એટલે બોલે ઓલા મૂકે ગણપતિજી, આ ઓલા સોપારી મૂકે, આ ગણપતિ આવ્યા, પછી પુષ્પ મૂકે, એને આહ્વાન કરે, પછી યજ્ઞ પૂરો થાય એટલે કે ગચ્છામી, હવે પધારો. આપણે તો આપણા ઘરે એકવાર આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પધારે, પછી લીલામ જાય ત્યારે આપણો હાથ પકડીને લઈ જાય, ત્યાં સુધી આપણા ઘરમાંથી પધારે નહીં. મર્યાદારીતથી અર્ચન વિધિ બધી થાય છે. તેથી આહ્વાન અને વિસર્જન હોય છે. પૂજા પૂરી થઈ કે હવે સ્વસ્થાને ગચ્છતી, હવે પધારો, તમે તમારા સ્થાને જાઓ. પરંતુ પુષ્ટિ રીત જ જુદી છે. પુષ્ટિ રીત છે અર્ચન સવારથી સાંજ સુધીની વિધિ છે. તેમાં કેવળ પ્રભુનું જ સુખ વિચાર, આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના તત્સુખનો જ વિચાર. આપણું નાનું બાળક હોય એને ક્યારે ખાવા જોઈએ, ક્યારે નવડાવીએ, ક્યારે ઘોડિયામાં નાખવાનું. રાતમાં ઘોડિયામાં જલાઈ જાય એટલે આપણે બાજુમાં લઈ લઈએ. સતત એનો જ વિચાર આવે માને. 11-12 વાગે આવે ને મારા રૂમમાં હું આવે ને એટલે ઘોડિયામાં જ બાજુમાં લઈ લે. મને બરાબર યાદ છે, પિન્ટુ આવ્યો ને ત્યારે આમ 11 સાડા 11 થાય એટલે બા આવે,
હવે બેટા ઘોડિયામાં જ લઈ લે, હવાર જલાઈ જાય. એટલે બાજુમાં સુવડાવીએ અને એને આપણી ઊંઘ મળે. એ જેટલી વાર શું કરે એટલી વાર એને ખાવા જોઈએ. તો આપણી બાજુમાં હોય એટલે આપણી ઊંઘે ન ઉડે. ભીનામાં આપણે સૂઈ જઈએ અને સૂકામાં એને મારા દીકરાને શરદી ન લાગી જાય અથવા મારી દીકરીને છે. લૌકિક બાળકોની જો આટલી પેલી રાખીએ તો આ તો દીનો નાથ છે, બ્રહ્માંડનો પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, મારવાલા. એના તત્સુખનો વિચાર આપણે શું કરવાના? પણ વલ્લભ કૃપા કરે તો આવા વિચાર આવે. પુષ્ટિ રીત અર્ચન સવારથી સાંજ સુધીની છે. તેમાં કેવળ પ્રભુનો જ શીખ વિચારવામાં, જગાડવા, મંગળ ભોગ ધરવો, આરતી કરવી, સ્નાન કરાવવું, શ્રૃંગાર કરાવવા, દર્પણ બતાવવું, ફૂલના માળાજી ધરાવવા, આમ આગળ ક્રમ જતાં પોઢોળા સુધીની વિધિ છે. પરંતુ વિસર્જન નથી. આપણામાં વિસર્જન છે જ નહીં. એકવાર પોતાના પ્રાણપ્રિયને ઘરે પધરાવ્યા પછી તેઓ આપણને મૂકીને ક્યારેય જાય ખરા? ના જાય. સેવામાં રંચક પણ પોતાનું સુખ વિચારાતું નથી. આમ અર્ચનમાં ફરક છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસી બાતને. પરીક્ષિતનો જન્મ. વિધુય તદમેયાત્મા ભગવાન ધર્મ ગોપ્તિભૂ મીસતુ દસમા સસ્ય સત્રૈવાતન દે હરિ. અર્થ, જેમનું સ્વરૂપ સીમામાં બાંધી શકાય નહીં એવું છે એવા ધર્મની રક્ષા કરવાને સમર્થ ભગવાન બ્રહ્માસ્ત્રના તેજને નષ્ટ કરી દીધો. 10 મહિના સુધી ગર્ભ અને એમનું દર્શન કરતા જ રહ્યો. ત્યાં જ પોતે અંતરહિત થઈ ગયા, કારણ કે પ્રભુ ભક્તોના દુઃખ હરનારા છે. સુબોધિનીજી. વિધુય બ્રહ્માસ્ત્રના તેજને નષ્ટ કરી અંતર ધ્યાન થયા તો પછી રાજા પરીક્ષિતે એમને પકડી કેમ ન રાખ્યા? એવી શંકા થાય માટે કહે છે, અમેયાત્મા જેમનું સ્વરૂપ સીમામાં બાંધી શકાય નહીં એવું છે, એટલે એમને મનથી પણ જાણવા અશક્ય છે. એને કોણ પકડી શકે? ભગવાન પદ મૂકી બતાવ્યું છે કે તે અપ્રાકૃત છે. અંતર ધ્યાન થવાનું પ્રયોજન ધર્મની રક્ષાનું હતું. પરીક્ષિતના ગર્ભની રક્ષા કરવાથી જ સર્વ કાર્ય કેવી રીતે સિદ્ધ થશે? એવી શંકા થાય ત્યાં કહે છે, વિભુ એટલે સર્વસમર્થ, પોતાની ઈચ્છા મુજબ સર્વ કાંઈ કરવા શક્તિમાન. 10 માસ સુધી રહી પછી અંતર ધ્યાન થયા. ગર્ભની નજર સામે જ અંતર ધ્યાન થયા. એટલે ભગવાન બીજો ક્યાંય પધાર્યા હશે એવી શંકા દૂર કરી છે. ભગવાન ગર્ભમાં જ પ્રગટ થયા અને ત્યાં જ અંતર્ધાન થયા. પરીક્ષિત શ્રી સુખદેવજી સમાન હતા. પણ એમને પૂર્ણ જ્ઞાન થતાં તો જન્મ લેતા જ તે પણ ઘર છોડીને ચાલી જતે, જેથી બાંધવાને દુઃખ થતે. માટે ભગવાને પરીક્ષિતને પ્રાકૃત પુરુષ જેવા બનાવી રાખ્યા હતા. માટે ભગવાનને હરિ સર્વનું દુઃખ હરનારા કહ્યા છે. તત સર્વો ગુણોદય કે સાનુકૂળ ગ્રહોદયે જગને વંશધર પાંડોર્ભૂય પાંડોરિવાચસા તસ્ય પ્રીતમના રાજા વિપ્રધા કૃપાધિદેવી જાતકમ કારયામાસ વાચસિત્વા ચ મંગલમ. અર્થ, ત્યાર પછી સર્વગુણોનું ફળ પ્રાપ્ત થવાનો સમય આવ્યો હતો અને અનુકૂળ ગ્રહોનો ઉદય થયો હતો. તેવા સમયે પાંડુના વંશને ધારણ કરનાર પાંડુ જેવા જ ઓજસ્વી પરીક્ષિતનો જન્મ થયો. પ્રસન્ન મન યુધિષ્ઠિર રાજાએ ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવીને બાળકનો જાતકર્મ કરાવ્યો. સુબોધિની છે.
સર્વગુણાદિકે સર્વગુણો પાછળથી ફળ આપનારા હતા. એવો સમયે પરીક્ષિતનો જન્મ થયો. કારણ કે કાળના ઘણા ગુણો તે કોઈ સમયે ઉપકાર કરે છે, માટે પરીક્ષિત પર ભવિષ્યમાં ઉપકાર કરશે એવો અર્થ છે. સાનુકૂલ ગ્રહોદયે લગ્ન સહિત અનુકૂળ ગ્રહોનો ઉદ્ભય થયો હતો. એવા સમયે પરીક્ષિતનો જન્મ થયો. આથી એમ કહ્યું છે કે ગ્રહના ફળ ઉપરથી પણ ભવિષ્યમાં થવાનું સર્વ ફળ જાણી શકાય તેવું હતું. વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. हमारे गुरुदेव ने नाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. इच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયિન ચરણન કેરો ભરોસો દ્રઢયિન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયિન ચરણન કેરો. साधन और नहीं आ कली में जासोय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયિન ચરણન દ્રઢયિન ચરણન દ્રઢયિન ચરણન કેરો. શ્રી વલ્લભા